15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. પાલેજ મેડિકલ સ્ટોરના સંચાલકો દેશવ્યાપી બંધમાં જોડાયા. તમામ મેડિકલ સ્ટોર બંધ જોવા મળ્યા હતા. ભરૂચ નર્મદા જિલ્લામાં 850 કેમિસ્ટો પ્રતિકાત્મક બંધમાં જોડાયા હતા. ઈ ફાર્મસી દ્વારા પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચાણ સામે વિરોધ. ભરૂચ અને નર્મદા જિલ્લાના દવા વેપારીઓએ બુધવારે 20 મે એક દિવસીય પ્રતિક બંધ પાડી ઈ ફાર્મસી દ્વારા પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓના વેચાણનો વિરોધ કર્યો હતો. આ બંધમાં અંદાજિત 850 દુકાનદારો જોડાયા હતા. ભરૂચના પાલેજ ટાઉનમાં આવેલા તમામ મેડિકલ સ્ટોરના સંચાલકો પણ દેશવ્યાપી બંધમાં જોડાયા હતા. ટાઉનના મુખ્ય બજારમાં આવેલા તમામ મેડિકલ સ્ટોર બંધ જોવા મળ્યા હતા. સવારથી જ તમામ મેડિકલ સ્ટોરના સંચાલકો દ્વારા પોતાના મેડિકલ સ્ટોર બંધ રાખી દેશવ્યાપી બંધમાં જોડાયા હતા. જોકે સામાન્ય દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોને દવાઓના વેચાણ માટે છૂટ આપવામાં આવી હોવાનું એસોસિએશન દ્વારા જણાવાયું હતું. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. हमारी मातृ संस्था दी ऑल इंडिया केमिस्ट एंड ड्रगिस्ट एसोसिएशन तथा दी फेडरेशन ऑफ गुजरात स्टेट केमिस्ट एंड ड्रगिस्ट एसोसिएशनના આદેશથી આજે ભારત દેશની અંદર બધા 12,40,000 કેમિસ્ટો એ એક દિવસનું બંધ પાડી રહ્યા છે. એમાં ભરૂચ અને નર્મદા જિલ્લો પણ જોડાયેલ છે. આ બંધ પાડવાનું મુખ્ય કારણ અમારી 3 મુખ્ય માંગો છે. એક, ઓનલાઈન ફાર્મસીનો વ્યવસાય બંધ થવો જોઈએ. એનું કારણ છે કે એઆઈ દ્વારા પ્રિસ્ક્રિપ્શન જનરેટ થઈ અને તેના પરથી સપ્લાય એક જ પ્રિસ્ક્રિપ્શન ઉપર વારંવાર દવાઓ આપવામાં આવે છે. બીજી ખાસ મુખ્ય કારણ એ કે તેની અંદર દવાઓની સાતત્યતા કેટલી જળવાઈ રહી છે તે કોઈ નક્કી કરી શકાતું નથી અને યુવાધન છે એ ખોટા માર્ગે જઈ રહ્યું છે. એટલે સમાજને હાનિકારક જે કાર્યો થઈ રહ્યા છે તેને બંધ કરવા માટે ઓનલાઈન ફાર્મસી તાત્કાલિક ધોરણે બંધ થાય તેવી અમારી સરકારશ્રીને ખાસ વિનંતી છે. બીજું, કોવિડ સમયમાં 220 હેઠળ એક્ટ 220 હેઠળ જે એક નવો કાયદો પાડવામાં આવ્યો હતો કે જે ખાસ કરીને કે તે વખતે સંક્રમણ ન થાય તે માટે ઘરે ઘરે દવાઓ પહોંચાડવામાં આવતી હતી. હવે એ પીરિયડ તે વખતે આશીર્વાદરૂપ હતો, પરંતુ આ અત્યારે એ પીરિયડ પૂરો થઈ ગયો છે અને આ માગણી અમારી પૂરેપૂરી તરત બંધ કરવામાં આવે. એનું કારણ છે કે હવે સ્વિગી અને ઝોમેટો જેવી જે ઈ કોમર્સની ફાર્મસીઓ છે, કંપનીઓ છે, તે આ દવાનું વિતરણ કરે છે. એ કેટલા અંશે વ્યાજબી થશે અને કેટલું સાચું હશે તે નક્કી કરી શકાતું નથી અને ડીપીસીઓ એક્ટ પ્રમાણે અને એનપીપીએ પ્રમાણે આ કાયદો એ લાગુ પડી શકતો નથી કે તેઓ વિતરણ કરી શકતા નથી. બીજું, 817 કે જે ઓનલાઈન ફાર્મસી માટે કરવામાં આવેલું હતું તેને સંપૂર્ણપણે નાબૂદ કરવી જોઈએ. ત્રીજું મુખ્ય અગત્યની વસ્તુ કે જે મોટા મોટા કોર્પોરેટ હાઉસો છે કે ડીપ ડિસ્કાઉન્ટિંગથી દવાઓ બજારની અંદર ફેંકી રહ્યા છે. જેના કારણે નાના વેપારીઓ છે, નાના કેમિસ્ટો છે, તેમને પોતાનું જીવન નિર્વાહ કરવાનું પણ મુશ્કેલી થઈ રહ્યું છે. એટલે સરકારશ્રીને અમારી વિનંતી છે કે આ ડીપ ડિસ્કાઉન્ટિંગ વાળી પ્રથા બંધ કરવામાં આવે અને ડીપીસીઓ એક્ટ અને એનપીપીએ એક્ટ હેઠળ આ કાર્ય કરવામાં આવે તેવી અમારી માંગણી છે. કેમિસ્ટ એકતા જિંદાબાદ. કેમિસ્ટ એકતા જિંદાબાદ. અમારી માંગે પૂરી કરો.